ઘણા પેરેન્ટ્સ કહે છે કે આજકાલ સ્ક્રીનને તો બહુ વિલન બનાવી દીધું છે. તો ચાલો સાચું શું છે આજે રિયાલિટી ચેક કરીએ. પહેલા આપણા દાદા દાદીને લઈએ કે જે બા દાદાનો ટાઈમ હતો તો ત્યારે સ્ક્રીન હજુ હતું જ નહીં. તો તેમને શું મળ્યું? મજબૂત બોડી, લોંગ અટેન્શન સ્પેન અને રાત્રે ઊંઘવા માટે રીલ્સ નહીં પરંતુ થાક જ પૂરતો હતો. પછી હવે આપણા મમ્મી પપ્પા તો તેમને પણ 30-40ની ઉંમરે ફોન મળ્યો. તો તેમનું ચાઇલ્ડહુડ ગ્રાઉન્ડ, ફ્રેન્ડ, રિયલ કન્વર્ઝેશન અને ડિપ્રેશન શબ્દ પણ રેર હતો, કારણ કે ડોપોમાઇન સ્ક્રોલિંગથી નહીં પરંતુ રિયલ લાઈફથી આવતું હતું. અને પછી આવે આપણે એટલે કે મિલેનિયલ્સ, અને આપણને પણ 1-2 વર્ષની ઉંમરે કંઈ સ્ક્રીન નહોતું મળ્યું. અરે કોલેજ સુધી આપણને ફોન નહોતા મળ્યા, રાઈટ? અને ટીવી આવ્યું હતું સ્કૂલ ટાઈમ વખતે, અને એ પણ ફિક્સ ટાઈમિંગ હતું અને મોસ્ટ નોટેડ કે ડિસન્ટ કન્ટેન્ટ હતું. અને મોસ્ટલી આપણને કોલેજમાં ફોન મળ્યા. આપણે પોતાને જોઈ લો આપણી હાલત કેવી છે. જમતી વખતે ફોન જોઈએ છે, બાથરૂમમાં ફોન જોઈએ છે, સૂતી વખતે પણ સાઈડમાં ફોન જોઈએ છે. હા, એક મેચ્યોરિટી આવ્યા પછી આપણને ખ્યાલ આવ્યો છે કે આ ભાઈ એડિક્શન છે, આપણે થોડો મી ટાઈમ આપવો જોઈએ, નો ફોન ઝોનમાં રહેવું જોઈએ. આ બધું આપણે ટ્રાય કરતા હોય છે, છતાં એઝ અ ગ્રોન એડલ્ટ થઈને પણ આપણે આ એડિક્શનમાંથી બહાર નથી નીકળી શકતા. તો હવે વિચાર કરો કે આજકાલનું બાળક, જે તમારું બાળક 1 કે 2 વર્ષનું છે, તેની શું હાલત થશે? વધુ જાણવું છે તો પાર્ટ 2 જોઈ લો.